આ મુદ્દે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ લાલઘુમ થયા છે। શાહપુર ગામમાં પુલનું કામ પૂરું ન થતા આક્રોશ જોવા મળ્યો છે। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરની આ ચીમકી છે। મુકેશ કણસાગરાએ ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે। 35 લાખના ખર્ચે બની રહેલા પુલનું કામ ફરી બંધ થયું છે। કોન્ટ્રાક્ટર અધિકારીઓની આ ઢીલી નીતિ સામે રોષ જોવા મળ્યો છે। અનેક ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન થયા હોવાનો પણ આરોપ છે। જેને માટે થઈને લોકોની સુખાકારી માટે જે પુલની 15મા નાણાં પંચે ગ્રાન્ટ નાખેલ છે, વહીવટી પ્રક્રિયામાં 1 વર્ષ કાઢી નાખ્યું અને કોન્ટ્રાક્ટ દીધા પછી પણ પાછું 1 વર્ષ વહી ગયું છે। ચોમાસામાં નબળા ડાયવર્ઝનની હિસાબે લોકો ખૂબ જ હેરાન પરેશાન થયા અને હજી પણ હેવી વાહનો ડાયવર્ઝનમાંથી નીકળી શકે એવા નથી અને લોકો પરેશાન થાય છે અને એસ્ટિમેટ મુજબ જે કામ થતું નથી। 2 કોલમ ભર્યા છે, 2 દિવસ પાણી છાંટ્યું તો એની સ્ટ્રેન્થ જળવાઈ ન રહે અને પાછું કામ ફરીને ક્યારે શરૂ થશે એ કંઈ ખ્યાલ નથી આવતો। તો કાર્યપાલક ઇજનેર ગોહિલ સાહેબ શા માટે આ એજન્સીને ઢાક પીછોણા કરે છે એ સમજમાં નથી આવતી। હવે અમે લોકો કંટાળીને ઉપવાસ આંદોલન પણ બેસવા મજબૂર છીએ। તો